શું તમારે પણ ટ્રાફિક ચલણ, વીજળીનું બિલ કે પાણીના બિલને લઈને કોઈ વિવાદ છે? તો 9મી મેની તારીખ ડાયરીમાં નોંધી લેજો, કારણ કે આ દિવસે તમારા બધા જ ચલણ અને પેન્ડિંગ બિલો માફ થઈ શકે છે. જી હા, 9મી મેના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થવા જઈ રહ્યું છે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી તમે તમારી નજીકની અદાલતોમાં જઈને જૂના કેસો અને ચલણનો નિકાલ લાવી શકો છો. ભલે તમારું ચલણ 1000નું હોય કે ₹10,000નું, અહીં યોગ્ય સમાધાન દ્વારા મોટી રાહત મળી શકે છે. લોક અદાલતમાં માત્ર ટ્રાફિક ચલણ જ નહીં, પણ બેંક લોન, ચેક બાઉન્સ, વીજળી અને પાણીના બિલો તેમજ કૌટુંબિક વિવાદોનું પણ ઝડપી નિરાકરણ કરવામાં આવશે. જો કે ગંભીર ગુનાહિત કેસોનો અહીં સમાવેશ કરવામાં આવતો નથી. સમય ઓછો છે, તો આજે જ તમારા દસ્તાવેજો તૈયાર કરો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો, જેથી તેમને પણ આ તકનો લાભ મળે. વધુ વિગતો માટે કેપ્શન વાંચો અને આ વિડીયોને સેવ કરવાનું ભૂલતા નહીં. શરદી, ઉધરસ કે અસ્થમાથી પરેશાન છો? અપનાવો એવિટોન એલિક્સિર, 17 શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સચોટ મિશ્રણ.